હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. તો જો આપણે આજે બધું કામ થઈ ગયું છે, તો આપણે રસોઈ કરવાનો ટાઈમ છે. તો આપણે જો આજે મગ બનાવવાના. વિહાન ઘરે છે તો કે મારે મગ ખાવા છે. તમે જો મગ બાફી નાખ્યા, આપણે મગનું શાક બનાવવાનું છે. અને હા, જો વિહાન આજે ઘરે છે, લેસન કરતો હતો તો મેં એને કીધું તું નાહી લે. તે નાવા ગયો છે, કેમ કે એના કાકાના છોકરા અને છોકરી આવવાના છે બે. પછી એમને રમવું હોય તો મેં કીધું તું નાહી લે ને લેસન કરી લે, એટલે પછી તું નવરો થા તો તમારા બેન રમાય. તો આજે અમારા ઘરે કાવ્યા અને ક્રિસ બે આવવાના છે, મારા બેનના છોકરો અને છોકરી. તો હાલો તો હું રસોઈની બનાવી નાખું, પછી એમને આવો, પછી આપણે જમશું. બે હાલો મગ ખાવા માંડો. હા જો બે જો તો એની મસ્તી કરે જો કાવ્યાન ક્રિસ વિહાન બે મગ ખાઈશ. કાવ્યાન એમને બેન મગ ખાઈ પાછળ મગ ખાઈશ. હા હેલો ગાઈસ. ના હેલો ગાઈસ. હેલો ગાઈસ. બધા આપણા ઘર ઓલી વખત આપણે કાકો આપણા ઘરે ગયા હતા. હવે અમે આપણા ઘરે આયા. હવે આપણા ઘરે આયા આ બની. હાલો હાલો વચ્ચે પલટી રમો તમે. હાલો હાલો તો પેલે બે મગ ખાઈ લો. હાલો કીશું બે જા તો સ્પેશિયલ વિહાન લોન્ચર જોવે. આલા જાવ આલા. ના આવે નહીં. હાલો ફેમિલી, તો જો અમારા છોકરાઓ રમે છે. તો ક્રિસ ડામડું વગાડે છે અને જો ટ્રેક્ટર આડી રમે છે. અને આ બે ભાઈઓ નાય રમે છે. જો બે ભાઈઓ અઠીઓ રમે છે. જો તો હાલો તો મારે રસોઈ બનાવવાની છે. તો રસોઈ બનાવતી જોવાય છોકરાઓ શું કરો તે ત્રણેય ભાઈબંધ રમે છે. હાલો તો રસોઈ બનાવી નાખી, પછી અમે જમી લઈએ. તો બનાવતી જોવા ગઈ હતી. તો સારું હાલો તો રસોઈ બનાવીને. હાલો ફેમિલી, તો જો અમે જમવા બેસી ગયા છીએ. તો મારે ક્રિસ જમવા બેઠો છે. કાવ્યાને જો નથી ખાવું તો નકરા પાપડ ખાઈશ. વાહ, કાવ્યા પાપડ ખાઈ નકરા જો. અને વિયાન શાક રોટલી ખાય છે. ક્રિસે એમાં શાક રોટલી. તો જો જમવામાં છે છાશ, મગનું શાક, છાશવાળું, પાપડ છે અને રોટલી છે. અને ક્રિસ ને વિહાન બે ખાય છે ને કાવ્યામાં પાપડ ખાય છે. કાવ્યાને નથી ખાવું. તો હાલો તો તમે બધા જમવા. તો અમે જમવા બેઠા છીએ. તો હાલો તમે પણ બધા જમવા. તો જમી લેવી એમ તમે આવો. હેલો ગાઈસ. જો આજ મારા મમ્મી મારી માટે અને એટલે આપણા બધા માટે શું બનાવે છે? મેગી બનાવે છે. જો ગાઈસ, હું છે ને આ ત્રણે બાવે ફોન માટે મેગી બનાવતો. એની માટે જો મેં મરચાં લઈ લીધા છે, ટમેટા લીધા છે, પછી મેગી લીધી છે, સોયા સોસ લીધો છે, પછી આપણે આ લઈ લીધું છે કેચઅપ ને આ છે મેગી મસાલો. તો હાલો તો આપણે આ છોકરાઓ માટે મેગી બનાવી નાખી. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ બધા મેગી ખાવા. બધા આવી જાઓ મેગી ખાવા. આ ત્રણેય ભાઈબંધ માટે બનાવું છું. અને આ જો મરચાં ને ટમેટા નાખી દીધા છે. જો આપણે મરચાં અને ટમેટા બંને આપણે નાખી દીધું છે. આજે મારી નાનો ભાઈ આ બધું મારો નાનો ભાઈ ક્રિસ અને આ મારી મોટી નહીં આ પણ નાની છે પણ કાવ્યા. આ ક્રિસ કરતા મોટી અને આ રેખું મરચું પાવડર. પિંચ જેટલું મરચું નાખી દઈશું આપણે આમાં, અને પિંચ જેટલી આપણે આમાં હળદર નાખી દઈશું. વળતો તમે આપણે એમાં જો હળદર, મરચું, ધાણા જીરું બધું નાખી દીધું છે આપણે આમાં. તો આપણે આમાં નાખી દઈશું પાણી. પાણી નાખી દઈશું. તો આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દેવી છે. હવે આપણે એનો થોડીક વાર છે ને પાણી ઉકળવા દઈશું. એમાં પછી આપણે મેગી નાખી દઈશું, પછી સોયા સોસ ને બધું નાખીને મિક્સ કરશું. તો ફેમિલી, તો જો આપણે 1 ચમચી જેટલો આપણે સોયા સોસ નાખી દઈશું આમાં. અને આમાં છે ને 1 ચમચી જેટલો આપણે કેચઅપ નાખી દઈશું. તો આપણે 1 ચમચી જેટલો કેચઅપ નાખી દીધો છે ને હવે આપણે એને મિક્સ કરી લઈશું. આપણી
મેગી બની ગઈ છે. તો જો આપણે આ મેગી લઈ લીધી, બધાને આપી દીધી. જો કાવ્ય અને ક્રિસે જો બેસી ગયા છે અને આમાં મેં લઈ લીધી છે અને આમાં જો વિહાન માટે કાઢી છે. તો હાલો તમારે બધાને મેગી ખાવી હોય તો. હેલો ફેમિલી, તો જો અમે મેગી નહીં ખાઈને લેવા નથી કહેતા. અને આ જો છોકરાઓ તમે હવે રમો તો એ ત્રણેય ભાઈ પણ રમે છે. જો એક અઠિયો રમે છે ને એક બીજી ઓલી બ્લોકની રમત રમે છે. તો ત્રણેય ભાઈ પણ રમે. વાસણની છે એ કરી નાખું. ત્યારે મમ્મીની હમણાં આવશે તો એમને લેવા આવવાના છે. તો હમણાં આવશે એમને ઘડીક રમવા દેવી, ઘડીક એન્જોય કરી લે. તો સારું આવો એમને એન્જોય કરવા દેવી ને આપણે આપણું કામ કરીએ. બાય બાય ક્રિસ. હાલો આવજો હવે.